એક મહત્વના સમાચાર પોરબંદરથી, જેમાં પોરબંદરમાં ગુજરાત એટીએસ અને ડ્રગ માફિયા વચ્ચે ઘર્ષણ થયું છે। ડ્રગ માફિયાઓએ ડ્રગ ભરેલી બોટને ઉડાવી દીધી છે। એટીએસ અને કોસ્ટગાર્ડની ટ્રેપમાં આવ્યા બાદ પુરાવાનો નાશ કરાયો છે। જહાજમાં લદાયેલું 500 કરોડની કિંમતનું અહીંયા ડ્રગ હતું, ત્યારે ગુજરાત એટીએસે 9 ડ્રગ માફિયાઓની આ મામલે ધરપકડ કરી છે। ડ્રગ્સ પાકિસ્તાનના ગ્વાદર બંદરથી ઈરાન લઈ જવાતું હતું, ત્યારે ઝડપાયેલા પૈકી 8 ઈરાનિયન અને એક પાकिस्तानी नागरिक अहींयाथी झड़पाई चूक्यो छे। तो खूब ज महत्वना समाचार पोरबंदरथी। पोरबंदरमां गुजरात एटीएस अने ड्रग माफिया वच्चे घर्षणना समाचार छे, जेमां ड्रग माफियाओ जे छे ते ड्रग भरेली बोटने एमणे उडावी छे। एटीएस अने कोस्टगार्डनी ट्रेपमां આવ્યા બાદ આ પુરાવાનો નાશ કરાયો છે। તો આ જે જહાજ છે તેમાં 500 કરોડની કિંમતનું ડ્રગ આ જહાજમાં લદાયેલું હતું, ત્યારે ગુજરાત એટીએસે 9 ડ્રગ માફિયાની આ મામલે ધરપકડ કરી છે। તો આ ડ્રગ્સ પાકિસ્તાનના ગ્વાદર બંદરથી ઈરાન તરફ લઈ જવાતું હતું, ત્યારે ઝડપાયેલા પૈકી એક ઈરાનિયન, એક પાકિસ્તાની નાગરિક છે અને બાકીના જે 8 છે તે ઈરાનિયન નાગરિક છે। તો પોરબંદરથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ગુજરાત એટીએસ અને ડ્રગ માફિયા આ બંને વચ્ચે પોરબંદરમાં ઘર્ષણ થયું છે, પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે। અહીંયા ડ્રગ માફિયાઓ જે છે તેમની ધરપકડ કરવામાં આવી છે। ડ્રગ માફિયાઓએ ડ્રગ ભરેલી જે આખી બોટ છે તેને ઉડાવી દીધી છે, પુરાવાનો આ રીતે નાશ કરવામાં આવ્યો છે, બોટને ઉડાવી દીધી છે। ત્યારે એટીએસ અને કોસ્ટગાર્ડની મદદથી અહીંયા આ તમામ જે છે ડ્રગ માફિયા તે ટ્રેપમાં આવ્યા, અને ટ્રેપમાં આવવાના કારણે, પકડાઈ જવાના ભયના કારણે જે ડ્રગ્સનો પુરાવો છે તેનો નાશ કરવા માટે આ સમગ્ર બોટ ઉડાવી દેવાઈ છે। તો પુરાવાનો નાશ કરાયો છે, અને આપણે જણાવી દઈએ કે આ ડ્રગ્સ માફિયાઓ જે લઈ જઈ રહ્યા હતા ડ્રગ, તે ડ્રગની કિંમત અંદાજિત 500 કરોડ રૂપિયા છે। 500 કરોડની કિંમતનું ડ્રગ આ જહાજમાં લદાયેલું હતું। મૌલિક ધામેજા વિષય પર વાતચીત કરવા માટે સીધા જોડાઈ રહ્યા છે। જી મૌલિક, એટીએસ, ગુજરાત એટીએસ અને ડ્રગ માફિયાઓ વચ્ચે જે ઘર્ષણ થયું અને આખી જે બોટ છે એ ઉડાઈ દેવાઈ છે, શું છે સમગ્ર મામલો? અનુપુર, આપને જણાવું કે છેલ્લા 24 કલાક પહેલાં એટીએસને એક માહિતી મળી હતી કે પોરબંદર નજીકથી એક શંકાસ્પદ બોટમાં હેરોઇનની હેરાફેરી થઈ રહી છે, તસ્કરી થઈ રહી છે, અને એને લઈને જ એટીએસના અધિકારીઓએ આ બાબતે કોસ્ટગાર્ડ અને મરીન ડ્રાઈવ ટાસ્ક ફોર્સ છે તેને સંપર્ક કર્યો હતો, અને આ બાબતે ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું। અને મોડી રાત્રે આ જે બોટ છે, શંકાસ્પદ બોટ હતી, તે પકડવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમાં 500 કરોડ રૂપિયાનો જે હેરોઇનનો જથ્થો હતો તેને લઈ જે તેમાં શખ્સો સવાર હતા તેમણે આ ડ્રગ્સ ભરેલી બોટ છે તેનો નાશ કર્યો હતો। સામે ઘર્ષણ થતાં બંને વચ્ચે ફાયરિંગ પણ થયું હતું। એટીએસના અધિકારીઓ અને તેમાં જે બોટમાં સવાર લોકો હતા તેમાંથી 9 લોકોને અત્યારે હાલ અટકાયત કરવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે આ 9 લોકો જે છે તે બોટમાં સવાર હતા અને ડ્રગ્સની તસ્કરી કરી રહ્યા હતા, તે દરમિયાન પકડવામાં આવ્યા છે। અત્યારે હાલ તેમની પ્રાથમિક પૂછપરછ છે તે ચાલી રહી છે। આ જે 9 લોકો છે તેમાંથી એક પાકિસ્તાની શખ્સ છે, અને તેમની પૂછપરછ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે આ 9 લોકોમાંથી એક શખ્સ પાકિસ્તાની છે, અને પાકિસ્તાનથી જ આ જે કન્ટેનર છે તે ભરવામાં આવ્યું હતું અને તે ઈરાન તરફ આગળ લઈ જવામાં હતું, અને તે પહેલાં જ આ તેમને માહિતી મળતા તેમને પકડી લેવામાં આવી છે। જી બિલકુલ મૌલિક, પરંતુ આ જે આખો મામલો છે, આ જે આખી ઘટના છે, તેને કેવી રીતે આ ઘટનાક્રમ યોજાયો, તેને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો આ ઘટનાને? અનુપુર, સૌપ્રથમ વાત કરીએ તો જો એટીએસ છે, એટીએસના એક અધિકારી છે, તેમને આ પ્રકારની બાતમી મળી હતી, અને બાતમીના આધારે જ તેમને મરીન ટાસ્ક ફોર્સ અને કોસ્ટગાર્ડ છે તેમને સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો, અને તાત્કાલિક પોતાની જે 2 ટીમ સાથે એટીએસ પણ પોરબંદરના જે સમુદ્ર કિનારો છે ત્યાં આગળ રવાના થઈ હતી, અને ત્યાં આગળ 24 કલાક સતત જે કોસ્ટગાર્ડ અને મરીન ડ્રાઈવની ટીમે સમુદ્રમાં આ બાબતે સર્ચ પણ કર્યું હતું, અને સર્ચ બાદ એક જે બોટ છે તે લોકેટ થઈ હતી। આ બોટને તેને રોકવાનો પણ પ્રયત્ન
કરવામાં આવ્યો હતો, પરંતુ એ બોટ રોકાઈ નહીં અને આગળ વધી હતી. ત્યારે કોસ્ટગાર્ડની ટીમે તેને રોકી અને પકડવા માટે પ્રયત્ન કરતા હતા. જે બોટ છે તેની અંદર એક બ્લાસ્ટ થયો હતો અને બ્લાસ્ટના સંદર્ભે એવું જાણવા મળ્યું હતું કે ખરેખર આમાં કન્ટેનરમાં ડ્રગ્સ હોઈ શકે છે. તેની અંદર આ જે 100 કિલો જેટલું ડ્રગ્સ હતું તે અત્યારે હાલ નાશ પામવા માટે, પુરાવાનો નાશ કરવા માટે આ લોકોએ બ્લાસ્ટ કર્યો હોઈ શકે છે. પરંતુ આ ઘર્ષણ થતાં જ 9 લોકો છે તે એમાં સવાર હતા, તેને બચાવ કરવામાં આવ્યો છે અને એટીએસે અત્યારે હાલ તેમની પૂછપરછ પણ શરૂ કરી છે. જી બિલકુલ મૌલિક, આપ અમારી સાથે જોડાયેલા રહેજો. તો આ જ વિષય પર વધુ, તો અત્યારે 9 જે શખ્સો અંદર સવાર હતા તેમને બચાવવામાં આવ્યા છે અને એટીએસ ડ્રગ માફિયા વચ્ચે અહીંયા ઘર્ષણ થયું. બાતમીના આધારે અહીંયા કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી છે. બાતમીના આધારે સર્ચ કરવામાં આવ્યું ને ત્યારબાદ જાણકારી મળી. એક એવી બોટ છે તે લોકેટ થઈ સર્ચમાં અને ત્યારબાદ તેની જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ડ્રગ માફિયાઓની બોટ હોવાનું બહાર આવ્યું છે. ત્યારે શંકા જતા આ તમામ મામલો અહીંયા તપાસમાં પહોંચ્યો. ત્યારબાદ પુરાવાના નાશ કરવા માટે આ તમામ આ જે બોટ છે તેને પુરાવાના નાશ કરવા માટે ઉડાવી દેવામાં આવી છે. તો અહીંયા પોરબંદરનો આ મામલો છે, આખી બોટને ઉડાવી દેવાઈ છે. સમગ્ર બોટને ઉડાવી દેવાઈ છે. આ વિષય પર વધુ વાતચીત કરવા માટે ઉત્પલ વોરા, કોમોડોર, નેવી કોમોડોર અમારી સાથે જોડાઈ રહ્યા છે. જી ઉત્પલજી, જે પ્રકારે દરિયામાં આ રીતે જે બોટ છે તેમાં ડ્રગ્સ ભરીને ડ્રગ માફિયાઓ જે તસ્કરી કરે છે, કેવી રીતે આ સમગ્ર ઘટના બને છે, કેવી રીતે તસ્કરી કરાઈ રહી છે? નુપુર, તમને જેમ ખ્યાલ હશે એ પ્રમાણે ગુજરાતનો જે દરિયાકાંઠો છે એ ખૂબ જ સેન્સિટિવ છે, કારણ કે ગુજરાતનો દરિયાકાંઠો એ એક્ઝેક્ટલી પર્શિયન ગલ્ફની ઓપોઝિટ આવેલો છે અને એ શોર્ટેસ્ટ રૂટ છે કે જ્યાંથી જે મિડલ ઈસ્ટ અને ગલ્ફ કન્ટ્રીઝ અને પાકિસ્તાન એના જે આખો જીવાની, પસની, ગ્વાદર જે આખો જે રેન્જ છે એ ત્યાંથી આ જાતના આ તસ્કરી હંમેશા ડ્રગ્સની, પછી નાર્કોટિક્સની, ફેક કરન્સીની અને એ ઉપરાંત એક્સપ્લોઝિવ્સ ને RDX ને બધું ત્યાંથી પાકિસ્તાનની ISI અમુક વાર ડાયરેક્ટલી અથવા તો અમુક વાયા ટાર્ગેટ કન્ટ્રી, એટલે ટાર્ગેટ કન્ટ્રી ભલે ભારત હોય પણ એ વાયા અમુક જે ન્યુટ્રલ કન્ટ્રીઝ હોય ત્યાંથી આ જાતના શિપમેન્ટ કરવા માટેના એના હંમેશા પ્રયત્નો કરતા હોય છે. હવે આ તસ્કરી શબ્દ વાપરી અને અત્યારે કોઈ પણ જાતના અર્લી કન્ક્લુઝન પર આવી જવાની કોઈ જરૂર નથી, કારણ કે ધીસ ઇઝ જે રીતે આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોય છે એ લગભગ 90 થી 95% આ જાતની મોડાલિટીઝ વાપરવામાં આવતી હોય છે. એટલે જે આની અંદરના માણસો ને જે અંદર જે પકડાયા છે એમનું ઇન્ટ્રોગેશન તો ડેફિનેટલી થશે, પણ મોટે ભાગે એવું થતું હોય છે કે આ લોકોને એ જાતની કોઈ ઇન્ફોર્મેશન હોતી નથી. આમાં એનો અંદર 1 કે 2 જે એના માણસો હોય એ લોકોને જ આ ઓપરેશનની એ પણ અમુક લિમિટેડ ખબર હોય અને એમને લિમિટેડ કામ સોંપવામાં આવ્યું હોય છે કે તારે અહીંયાથી આ પ્રમાણે બોટ લઈ જઈ અને જો સક્સેસફુલ ઓપરેશન થાય તો આ જગ્યાએ આ વસ્તુ લેન્ડ કરવાની છે. ઘણી વાર એ લોકોને પણ એનો ખબર નથી હોતી કે આની અંદર આ કન્સાઇનમેન્ટમાં શું છે અને એટલા માટે આ વસ્તુ બહુ ડિટેલ ઇન્ટ્રોગેશન માંગે છે. પણ આને તસ્કરી માંગી માની અને આને છોડી ના દેવું જોઈએ. અત્યારના ચૂંટણીના જે ઇલેક્શન વખતનો જે સમય આવ્યો છે એ વખતે આની પાછળ આ જે બોટમાં બ્લાસ્ટ થયો છે એ પણ એક મહત્વનું ઇન્ડિકેશન સૂચવી જાય છે કે મે બી એની અંદર એક્સપ્લોઝિવ હોય અને એવું પણ હોઈ શકે છે કે પુરાવો નાશ કરવા માટે નાનો એક્સપ્લોઝિવ ત્યાં રખાયો હોય કે જેથી કરીને બોટ ડિસ્ટ્રોય ના થાય કે અથવા થાય તો પણ એની અંદરથી જે ફેક કરન્સી હોય, બીજા નાર્કોટિક્સ હોય, ડ્રગ્સ હોય, એનું જે કન્સાઇનમેન્ટ હોય કે ઇવન બીજા લાર્જર એક્સપ્લોઝિવ જે કોઈને એના જે સ્લીપર સેલ કે જે એના લિમિટેડ ક્વોન્ટિટીની અંદર જે આપણે અહીંયા આગળ લેન્ડ કરવાનું હોય એ આખો એક મોડસ ઓપરેન્ડાઈ પ્રમાણે એક આખો પ્લાન હોય. માટે આ વસ્તુ હંમેશા ચાલતી હોય છે અને ઇલેક્શન વખતે આની પાછળનો કયો હેતુ છે કે એની અંદર બીજા બ્લાસ્ટ કરાવવાના હતા, એનો કન્સાઇનમેન્ટ હતું, ડ્રગ્સને એ બધાને આપી એમાંથી પૈસા કન્વર્ટ કરી અને એ પૈસા બીજે યુટિલાઇઝ કરવાના હતા કે મે બી ગોલ્ડ સ્મગલિંગ જોડે થઈ રહ્યું હતું કે બીજા નાર્કોટિક્સ અને ડ્રગ્સ સાથે એક્સપ્લોઝિવ પણ જોડાયેલા હતા.
આ બધું હવે પુરાવાનો નાશ થઈ ગયો છે, બોટ ડૂબી ગઈ છે, માટે અમુક કદાચ આજે બોટ રોકી નહીં અને બોટ જે ચલાવે રાખી અને કોસ્ટગાર્ડને જે રીતે પાછળ પડીને પ્રયત્ન કરીને બોટને રોકવી પડી અને ત્યાં સુધીમાં એમણે બોટની અંદર બ્લાસ્ટ કરીને પુરાવાનો નાશ કર્યો, એ આ બધું જ દેખાડે છે કે ધીસ ઇઝ એ વેલ પ્લાન, વેલ થોટ આઉટ, વેલ એક્ઝિક્યુટેડ અને વેલ કન્સીવ્ડ આખું ઓપરેશન કરાયેલું છે અને આના માણસો આની અંદર પ્રોપરલી ટ્રેન કરવામાં આવેલા છે અને એના ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ એ લોકોએ બધું કર્યું છે અને એ લોકોને એમના સેટેલાઇટ ફોનથી અને જે પ્રમાણે ઇન્સ્ટ્રક્શન એના માફિયાઓ હોય એ જે ઇન્સ્ટ્રક્શન આપી હશે, એમને કહ્યું હશે કે અમે ઇન્ટરસેપ્ટ થઈ ગયા છીએ અને ઇન્ટરસેપ્ટ કર્યા પછી કોસ્ટગાર્ડની બોટ અમને ચેઝ કરી રહી છે અને એ પ્રમાણે જે એને ઇન્ફોર્મેશન ને ઇન્સ્ટ્રક્શન મળી હશે એ પ્રમાણે આ બધું એક્ઝિક્યુટ કરવામાં આવ્યું છે. એટલે હવે આ હ્યુમન ઇન્ટેલિજન્સ પ્રમાણે આપણને ખબર પડી ગઈ કે આ બોટ આવી રીતે આવી રહી છે. હવે ઇલેક્ટ્રોનિક ઇન્ટરસેપ્ટ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સથી કઈ જાતના એ લોકોને ઇન્સ્ટ્રક્શન અને જે મળી રહી હતી એ જો આપણી ઇન્ટેલિજન્સ એજન્સી જ્યારે કોરિલેટ કરશે અને એની ઉપરથી આખો જે એનો જે પ્લાન હતો એ એના ઇન્ટ્રોગેશન સાથે એને ડવટેલ કરવામાં અને એ પછી જોવામાં આવશે કે આ કઈ જાતની આ સિચ્યુએશન માટે અને કયા મોટિવ માટે આ આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માટે અત્યારે તસ્કરી કે દાણચોરી કે સ્મગલિંગનું નામ માત્ર આપી અને એને એક ટેન્જન્ટ ઉપર આખું આજે જે ઘટના બની છે એને કન્ક્લુડ કરી દેવાથી અત્યારે કોઈ એનો ફાયદો નહીં થાય. આની ડિટેલ ઇન્વેસ્ટિગેશન થવી જોઈએ કે આમાં ખાલી દાણચોરી ખાલી આ જાતના ડ્રગ્સ કે નાર્કોટિક્સની થઈ રહી હતી કે જોડે જોડે એક્સપ્લોઝિવ્સ પણ હતા કે જોડે ફેક કરન્સી હતી, મે બી ગોલ્ડ સ્મગલિંગ થઈ રહ્યું હતું, કારણ કે અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટ પ્રમાણે શેર માર્કેટ ને બીજું બધું ડાઉન ચાલી રહ્યું છે, ત્યારે કદાચ ગોલ્ડ સ્મગલિંગ પણ લિમિટેડ ક્વોન્ટિટીના ઇલેક્શન ટાઈમમાં લેન્ડ કરી અને એને કન્વર્ટ કરી એના પૈસા બનાવી અને કદાચ એને પણ યુઝ કરવાનો સાજિશ કરી હોય. માટે કોઈ પણ જાતના મોટિવ અત્યારે રૂલ આઉટ કરી દેવાની કોઈ જરૂર નથી. બધા એંગલ એક્ટિવેટ કરવા જોઈએ અને ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ કે ઇન્ટરસેપ્ટ એ બધાને સાથે કરી અને જે આ પકડાયા છે એમનું પણ ઇન્ટ્રોગેશન કરી અને આમાંથી આપણી જે ઇન્વેસ્ટિગેટિવ એજન્સી છે, ઇન્ટેલિજન્સ એજન્સી છે, એ બધા ભેગા કરી એમને થોડો ટાઈમ આપો અને એમાંથી આગળ કઈ જાતના તારણ બહાર આવે છે એ આપણે જોવાનું રહ્યું. જી બિલકુલ. અને ઉત્પલજી, અત્યારે જે પ્રકારે આપણે જણાવ્યું કે આ જે આખું ષડયંત્ર હતું બહુ જ સરસ રીતે પ્રી પ્લાન્ડ કરવામાં આવ્યું હતું અને જેવી બાતમી વળી એવું પુરાવાના નાશ કરવામાં આવ્યા છે, તો આપને શું લાગે છે કે પાકિસ્તાન તરફથી આવી રીતે જે પ્રી વોર છે તેની એક અલગ પદ્ધતિ આ કહી શકાય? એ તો પણ નુપુર, જો તમને ખ્યાલ હોય તો આ જાતના ઓપરેશન્સ પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સી ઘણા વર્ષોથી કરતું આવ્યું છે. ઇવન મુંબઈ બ્લાસ્ટ વખતે પણ આ જ જાતના ઓપરેશન કરવામાં આવ્યા હતા અને જે RDX હતો એને ત્યાં રત્નાગીરીના કોસ્ટ ઉપર લેન્ડ કરવામાં આવ્યો હતો. એટલે અત્યારે જે જાતના મેજર્સ, સ્ટ્રોંગ મેજર્સ આપણા દેશે જે લેન્ડ બોર્ડર ઉપર લીધા છે અને વર્ચ્યુઅલી લેન્ડ બોર્ડર્સને સીલ કરી દેવામાં આવી છે. હું શબ્દ વર્ચ્યુઅલી વાપરું છું કારણ કે 100% એને સીલ કરવી એ કોઈ જે આ માઉન્ટેનસ ટેરેન હોય એમાં એ પોસિબલ ઘણીવાર નથી થતું. માટે ઘણી એડવાન્સ ટેકનોલોજી માગી લે છે, પણ તેમ છતાં પણ જે ઇફેક્ટિવ મેજર્સ લેવામાં આવ્યા છે ને લેન્ડ બોર્ડર ઉપર જે જાતનું પ્રેશર વધી રહ્યું છે એ પ્રમાણે છેલ્લા ઘણા વર્ષોથી, અને હું આઈ કેન સે ધીસ બીકોઝ આઈ વોઝ નેવલ ઓફિસર ઇન ચાર્જ ઓફ ધી ગુજરાત સ્ટેટ અને મને આ ખબર છે કે જે પાકિસ્તાનની આઈએસઆઈ છે, LTT ના જેવા ઓર્ગેનાઇઝેશન, એ લોકોએ આખી મેરીટાઈમ કમાન્ડો વિંગ્સ આખી તૈયાર કરી છે. દરિયાઈ માર્ગે હવે આ બધું વધારે પડતું જે જાતના આ ઉપયોગ કરી અને આ જાતની એક્ટિવિટીઝ વધારવા માટેની ટ્રેનિંગ પણ એના જે મરીન કમાન્ડોઝ છે એને આપી રહી છે અને એનો ઉપયોગ કરી રહી છે. માટે આ બધા એંગલ અત્યારે વી હેવ ટુ કીપ ઇટ ઓપન અને આનું ઇન્વેસ્ટિગેશન કરવું જ જોઈએ. અને આ ઇન્વેસ્ટિગેશન ઉપરથી જો દાણચોરી હોય કે સ્મગલિંગ હોય અને ખાલી નાર્કોટિક્સનું થયું હોય તો એ વાત ઇટ ઇઝ ઓકે, એને કંટ્રોલ કરી શકાય છે. પણ એની સાથે સાથે જો ટેરરિસ્ટ એંગલ હોય અને પાકિસ્તાન આઈએસઆઈ ઇન્વોલ્વ છે કે નહીં એ ખાલી ઓનલી ઇન્ટ્રોગેશન કેન બ્રિંગ ઇટ આઉટ. અને જેમ મેં કહ્યું એ પ્રમાણે હ્યુમન ઇન્ટેલિજન્સ જે આપણને તો મળી જ છે, અધરવાઇઝ એ પ્રમાણે બોટ ઇન્ટરસેપ્ટ ના થઈ હોત મધદરિયે અને એને ચેઝ પણ ન કરવાની ના થઈ હોત.
માટે ધેર ઇઝ એ પોઝિટિવ હ્યુમન ઇન્ટેલિજન્સ મળેલો છે અને એ ઇન્ટેલિજન્સ સાથે હવે ઇલેક્ટ્રોનિક ઇન્ટરસેપ્ટ, કારણ કે આ જે બોટ ઉડાવી દેવામાં આવી એ કાં તો એમને પ્રી પ્લાન ટ્રેનિંગ પ્રમાણે પહેલેથી કહેવામાં આવ્યું છે કે જો આ પ્રમાણે તમને ઇન્ટરસેપ્ટ થાય અને જો તમે પકડાઈ જવાની જરૂર હોય તો બોટનો નાશ કરી દેજો, કે જેથી કરીને તમારી સામે જે ચાર્જીસ થાય એ ચાર્જીસની અંદર કોઈ વેટ ના રહે અને અલ્ટિમેટલી તમને બહુ મોટી સજા નહીં થાય. અને એ માટે આજે આ પ્રી પ્લાન જે ટ્રેનિંગ આપી હોય એના ઉપરથી એક્ઝિક્યુશન કર્યું હોય. અને ક્યાં તો પછી એવું પોસિબલ પણ હોય કે એ લોકો પાસે સેટેલાઇટ ફોન્સ હોય અને દે આર ઇન ડાયરેક્ટ ટચ વિથ ધી માફિયાઝ અને એમના ઓપરેટિવ્સ જે પાકિસ્તાનમાં બેઠા હોય કે કોઈ થર્ડ કન્ટ્રીમાં બેઠા હોય અને ત્યાંથી આખું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હોય. અને સેટેલાઇટ ફોન અને જીપીએસ હોય એ બધા ઇન્સ્ટ્રુમેન્ટ એ લોકોએ દરિયામાં ફેંકી દીધા હોય અને માટે જ બોટને ચાલુ રાખી અને એને ચેઝ કરવાની આખી પરિસ્થિતિ ઊભી કરીને ટાઈમ બાય આઉટ કર્યો. અને ટાઈમ મળ્યો એની અંદર એ લોકોએ આખી ફેક કરન્સીના પેકેટો હોય કે બીજા કોઈ નાર્કોટિક્સના પેકેટ હોય કે કોઈ બીજા એક્સપ્લોઝિવના કન્સાઇનમેન્ટ હોય એ બધું એમણે દરિયામાં પધરાવી દીધું હોય કે જેથી કરીને ના રહે બાંસ ન બજે બાંસુરી, ના કોઈ પુરાવો ના રહે અને ખાલી પાકિસ્તાન શખ્સો પકડાયા અને એની ઉપરથી તમે ચાર્જીસ કઈ રીતે કરી શકો. અને માટે આખી કોમ્પ્લેક્સ સિચ્યુએશન ઊભી કરી દે. પણ આપણી એજન્સીઓ સક્ષમ છે, એ એમને પકડાયા છે માટે એમને બોલાવડાવશે અને એમને જ્યારે બોલશે ત્યારે આ બધી વસ્તુઓ બહાર આવી જશે. માટે વી હેવ ટુ વેટ એન્ડ વોચ અને વી હેવ ટુ સી એઝ ટુ હાઉ ધીઝ ઇન્ટ્રોગેશન લીડ્સ ફ્રોમ વન એંગલ ટુ ધી અનધર એંગલ અને વોટ ઇઝ ધી એકચ્યુઅલ મોટિવ બિહાઇન્ડ ઇટ. જી આભાર ઉત્પલજી આપની પ્રતિક્રિયા બદલ. આ મામલે તો અત્યારે એવી અલગ અલગ શક્યતાઓ મળી રહી છે કે આજે પુરાવાનો નાશ થયો છે તે પ્રી પ્લાન્ડ આખું ઓપરેશન છે. વધુ વાતચીત કરવા માટે અને વધુ જાણકારી માટે મૌલિક અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે. જી મૌલિક, જે પ્રકારે રિટાયર્ડ કોમોડોરે જણાવ્યું છે કે આમાં ફક્ત ને ફક્ત ડ્રગ્સ જ ઇન્વોલ્વ હોય એવું નથી લાગતું, કદાચ એવું પણ હોઈ શકે કે કોઈ અન્ય એક્સપ્લોઝિવ પણ આની અંદર કોઈ અન્ય ગેરકાયદે વસ્તુ પણ હોઈ શકે છે, એ વિશે શું કહેશો? નુપુર, શક્યતાઓ તમામ પ્રકારની છે. આ શક્યતાઓ નકારી શકાય તેમ નથી, કારણ કે જે રીતે એક બોટમાં 100 કિલો ડ્રગ્સનું કન્સાઇનમેન્ટની જે તસ્કરી થયેલી હતી અને તેને આગ લગાડવામાં આવી છે, તો આ આગ કોના દ્વારા લગાડવામાં આવી તે પણ એક પૂછપરછનો વિષય છે. સાથે સાથે કયા ઈરાદે અને ક્યાંથી આ જે કન્સાઇનમેન્ટ લઈ જવામાં આવતું તે પણ પૂછપરછ કરવાનો વિષય છે. અત્યારે હાલ એટીએસના સૂત્રો તરફથી જે જાણકારી મળી રહી છે કે પાકિસ્તાની એક નાગરિક જેનું નામ હામિદ મલિક છે તેના દ્વારા કન્સાઇનમેન્ટ મોકલવામાં આવ્યું હતું તેવું અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે. આજે 9 શખ્સો પકડાયા, તેમાંથી એક શખ્સ જે પાકિસ્તાની શખ્સ છે તેનું અત્યારે હાલ ઇન્ટ્રોગેશન પણ ચાલી રહ્યું છે. એટીએસના અધિકારીઓ તેનું ઇન્ટ્રોગેશન કરી રહ્યા છે. મહત્વનું માનવામાં આવે છે કે આ 500 કરોડ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત જે ડ્રગ્સની માનવામાં આવે છે તે પકડાયું હતું અને તેને નષ્ટ કરવા માટે આ જે તમામ જે કારસો છે તે રચવામાં આવ્યો હતો. અત્યારે હાલમાં આપણે કહું કે કંટ્રાબેડ હેરોઇન નામનું આ ડ્રગ્સ હતું તે એની અંદર લોડ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેને નષ્ટ કરવા માટે તેની અંદર જે 24 લાખ લીટર ઈંધણ હતું તે તેને નષ્ટ કરવા માટે વાપરવામાં આવ્યું હતું. સાથે સાથે કેટલાક સિલિન્ડર પણ અંદર હોવાના કારણે આ જે આગ છે તે બેકાબુ બની હોવાના કારણે આગ લાગી હતી તેવું અત્યારે હાલ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે. જી બિલકુલ મૌલિક, અને આપે કીધું કે જે પ્રકારે આ બોટમાં ડ્રગ્સ ભરેલી હતી ને તેને ઉડાવી દેવામાં આવી છે, તો ડ્રગ્સ સિવાય કોઈ પણ શંકાસ્પદ બીજા કોઈ પુરાવા મળ્યા છે આ બોટમાંથી? અત્યારે હાલ બોટ જે છે તે બિલકુલ નષ્ટ થઈ ગઈ છે, પરંતુ કોસ્ટગાર્ડની મદદથી અને મરીન ટાસ્ક ફોર્સની મદદથી એટીએસ કામગીરી કરી રહી છે. એક તરફ અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવી આ જે 9 લોકો છે તેમની પૂછપરછ કરાઈ રહી છે, જ્યારે પુરાવા એકઠા કરવા માટે આ જે બોટના જે તમામ અવશેષો છે તે પણ અત્યારે હાલ જપ્ત કરવાની કામગીરી છે તે એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. આવનારા દિવસોમાં એ પણ બહાર આવશે તેમની પૂછપરછ દરમિયાન કે આ જે 9 શખ્સો છે તેમાંથી મહત્વનો વ્યક્તિ કોણ છે, કોના દ્વારા આ કન્સાઇનમેન્ટ ઈરાન લઈ જવામાં આવતું હતું. અત્યારે હાલ પ્રાથમિક માહિતી એટલી મળી રહી છે કે પાકિસ્તાનથી આ લોડ કરવામાં આવેલું કન્સાઇનમેન્ટ ઈરાન તરફ આગળ જતું હતું અને જે દરિયાઈ માર્ગ છે તે પસંદ કરવામાં આવ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક પાકિસ્તાની હરકત જે છે તે પણ આમાં સામે આવી છે, પરંતુ આગામી પૂછપરછ દરમિયાન એવું સામે આવશે કે ખરેખર આ જે કન્સાઇનમેન્ટ મોકલવા પાછળનો ઈરાદો શું હોઈ શકે છે. જી આભાર મૌલિક સમગ્ર માહિતી બદલ. તો આખી જે બોટ છે ડ્રગ્સથી ભરેલી તેને ઉડાવી દેવામાં આવી છે, તમામ પુરાવાનો નાશ કરવામાં આવ્યો છે, ત્યારે હાલ જે અપરાધીઓ છે તેમની પૂછપરછ ચાલી રહી છે. તો 500 કરોડની કિંમતનું ડ્રગ્સ અહીંયા ઝડપાયું છે અને 9 ડ્રગ્સ માફિયાઓની ધરપકડ થઈ છે, જેમાંથી 8 ઈરાનિયન અને 1 પાકિસ્તાની નાગરિક છે.
તો અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે.